આ વિડીયો મળે તો તરત જ તમારા કોઈ પણ સ્નેહીજન આવનારી બોર્ડની પરીક્ષા આપવાના હોય તો વહેલામાં વહેલી તકે એને મોકલી આપવા વિનંતી છે, જેથી એના 3-4 માર્ક પાક્કા થઈ જાય અને બોર્ડની પરીક્ષા સુધી આવા વિડીયો તમને સતત મળતા રહે તેના માટે અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી સરળતાથી તમને મળી શકે. આવો 3-4 માર્ક પાક્કા કરવા માટે આપણે આજે ભણીશું ત્રિકોણમિતિના કિંમત શોધોના દાખલા, જેમાં પાઠ્યપુસ્તકના તમામ દાખલા અને 2020થી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા આ રીતના તમામ દાખલા આપણે આમાં એક જ વિડીયોમાં આવરી લીધા છે. તમારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમારા 3-4 માર્ક પાક્કા થઈ જશે. તો આવો આપણે પાક્કા કરીએ 3-4 માર્ક. આપણે શીખીશું ત્રિકોણમિતિય કોષ્ટક બનાવતા. આનો ડિટેલમાં ખૂબ જ સરસ વિડીયો અમારી ચેનલ પર છે, જેની લિંક આ વિડીયોની નીચે અમે મૂકી દઈશું, તથા આનો શોર્ટ્સ પણ બનાવેલો છે, તેની લિંક પણ તમને આમાં મળી જશે. ચાલો આવો કોષ્ટક બનાવીએ. મારી સાથે નોટ પેન લઈને બેસી જશો. ખૂણા તરીકે આપણે સર્વપ્રથમ 0, 30, 45, 60 અને 90 લખી કાઢવાના. બોર્ડની પરીક્ષામાં તમે સટાસટ એક જ મિનિટમાં બનાવી શકો એવી જબરદસ્ત ટેકનિક આપણે શીખીશું. અને સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક અને સેક આ ક્રમમાં ખૂણા લખી નાખવાના. રાઈટ. હવે આપણે અહીં આગળ પહેલા લખીશું 0, 1, 2, 3 અને 4. દરેક સંખ્યાને આપણે 4 વડે ભાગી નાખીશું. ચાલો ભાગી નાખ્યા. હવે આપણે દરેકને વર્ગમૂળ આપી દઈશું. ચાલો આપી દો વર્ગમૂળ. બહુ જોરદાર. રાઈટ. ઓકે, શાબાશ. હવે આપણે અહીં લખીશું 0/4 એટલે કે 0. 0 નું વર્ગમૂળ 0. 1/4 નો ભાગાકાર શક્ય નથી. 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2. 2/4 એટલે 1/2. 1/2 નું આપણે હવે વર્ગમૂળ કાઢીશું તો 1 નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ વર્ગમૂળ 2. ચાલો અહીં આવશે √3, 4 નું વર્ગમૂળ 2. 4/4 1, 1 નું વર્ગમૂળ થશે 1. સાઇનની આવી કિંમતો મળી એનો મિત્ર કોસ. સાઇનની મળેલી કિંમતોને આપણે ઉલટા ક્રમમાં લખતા જઈશું, એટલે આપણને મળશે કોસની કિંમતો. આ કોસની કિંમતો પણ તૈયાર થઈ ગઈ. હવે આપણે જઈશું ટેન જોડે. ટેન એટલે સાઇન ભાગ્યા કોસ. સાઇનની અને કોસની મળેલી કિંમતોને આપણે ભાગાકાર સ્વરૂપે લખી નાખીએ. ચાલો 0/1 એટલે થશે 0. બંનેના અંશ સમાન છે એટલે થશે 1/√3. ચાલો બંને સમાન સંખ્યા છે, ભાગાકાર આપણે લખી કાઢીશું 1. 2 જતા રહ્યા. √3 1/0 એટલે થાય અવ્યાખ્યાયિત. 10 નો મિત્ર કોટ. 10 ની મળેલી કિંમતોને હવે આપણે ઉલટા ક્રમમાં લખી નાખીશું. શાંતિથી, કોઈ ઉતાવળ નથી. વધુમાં વધુ તમારા મિત્રો સાથે આને શેર કરીને એના આશીર્વાદ અમને અપાવશો, કારણ કે 3-4 માર્ક પાક્કા. ચાલો કોસેક. કોસેક એટલે સાઇનની જે મળેલી કિંમત છે એને વ્યસ્ત લખવાની. 1/0 લખીએ તો અવ્યાખ્યાયિત થઈ જાય. 2 આનો વ્યસ્ત થશે ફક્ત વર્ગમૂળ 2. આની કિંમત થશે 2/√3. આની કિંમત થશે 1/1 એટલે 1. મળેલી કોસેકની કિંમતને આપણે સેકની કિંમત લખવા માટે ઉલટા ક્રમમાં લખતા જવાની. 1 આવશે 2/√3 વર્ગમૂળ 2, 2 અને 0. આ જીવન યાદ રહી જાય એવી અમે અમારા આના સ્પેશિયલ વિડીયોમાં ટેકનિકો બહુ જબરદસ્ત કીધેલી છે. તો હવે આપણે ગણીશું દાખલા, જેમાં પાઠ્યપુસ્તકના તમામ દાખલા અને 2020થી ઓલમોસ્ટ બધા જ PYQ એટલે કે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા બધા જ આ રીતના દાખલામાં સમાવેશ કરી લીધા છે. અને હા, તમે સારી રીતે આને સ્ક્રીનશોટ પાડી રાખજો, જેથી તમારે એને શેર કરી શકાય અને તમારા ઉપયોગમાં આવી શકે. ચાલો હવે આપણે દાખલામાં પ્રવેશ કરીએ. ખાસ યાદ રાખજો કે સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય, બધા જ માટે આ દાખલા સમાન ઉપયોગી થવાના છે. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા અને પાઠ્યપુસ્તકના તમામ દાખલાઓ આપણે આમાં લીધેલા છે. આવો શાંતિથી આપણે ગણીએ. અને મારી એક વિનંતી છે, જોડે જોડે ચોપડો લઈને દાખલો ગણતા જ રહેજો, એટલે કે તમારે પ્રેક્ટિસ પણ થતી જ રહે. ચાલો આવો. અને હા, તમારા સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્ય ખાતે આણંદ ખાતે નૈનેશભાઈ બી પટેલ ટ્યુશન ક્લાસ જે વર્ષોથી ચાલી રહ્યા છે તેનો સંપર્ક કરી શકો છો, તથા વિદ્યાનગર ખાતે ગુજરાતી મીડિયમ માટે સજાનંદ ક્લાસીસ અને ઇંગ્લિશ મીડિયમ માટે સજાનંદ ઇંગ્લિશ એકેડેમીમાં તમે સંપર્ક કરી શકો છો. તથા હવે આણંદ અને વિદ્યાનગરની મર્યાદા રહી નથી.
અમારી ઓનલાઈન એપ જેની લિંક અમે આ વિડીયોની નીચે મૂકેલી છે, નૈનેશભાઈ બી પટેલ સજાનંદ એજ્યુકેશનમાં. એમાં અમારા ક્લાસમાં જ ભણાવતા એવા ખૂબ જ ઉત્સાહી શિક્ષકો દ્વારા જ્યાં છો ત્યાં બેઠા બેઠા તમે એનો લાભ લઈ શકો છો. એના માટે આજે તમે અમારી એપને ડાઉનલોડ કરી લેવા વિનંતી છે. પહેલો દાખલો આપણે ગણીશું. આ દાખલો આવી રીતે 2 વખત બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે. રાઈટ. પહેલા આપણે કોષ્ટકમાં જોઈને તમે અહીં આગળ કિંમત મૂકી શકો છો. sin 60 એટલે થશે √3/2 ગુણ્યા cos 30 ની કિંમત પણ સમાન છે √3/2. sin 30 ની કિંમત તો કે 1/2. cos 60 ની કિંમત એની પણ 1/2. હું જેવી રીતે જોયા વગર મૂકી રહ્યો છું એ રીતે તમે પણ મૂકી શકો. એના માટે જ આપણે જબરદસ્ત વિડીયો બનાવેલો છે. અંશનો બકા ગુણાકાર કરવાનો થશે 3, છેદનો ગુણાકાર કરવાનો થશે 4. ચાલો, અંશનો ગુણાકાર 1, છેદનો ગુણાકાર 4. હવે બંનેના છેદ સમાન છે એટલે એને સામાન્ય પદ તરીકે લઈ લેવાનું અને અંશોનો સરવાળો કરી દેવાનો. 3 + 1 4. 4/4 1 તમારો જવાબ તૈયાર. રાઈટ. મજા આવી ગઈ. નેક્સ્ટ દાખલો આપણે ગણીશું. જુઓ, આ બોર્ડની પરીક્ષામાં કેટલી બધી વખત પૂછાયેલો દાખલો છે. રાઈટ. આમાં આપણે શું કરીશું તો કે તમને અહીં મુશ્કેલી ના પડે એટલે કોષ્ટકમાંથી જોઈને તમારે કિંમત મૂકવાની. હું મોઢે મૂકવા પ્રયત્ન કરીશ. ચાલો, tan 45 1 નો વર્ગ. શાબાશ. cos 30 એટલે √3/2 નો વર્ગ. શાબાશ. ચલો, sin 60 એટલે √3/2 નો વર્ગ. હવે આમાં બુદ્ધિમત્તા વાપરવાની હોય છે. ચાલો, 2 1 નો વર્ગ 1, 2 એકા 2. આ બંને સમાન સંખ્યા દેખાય છે અને એનો વર્ગ પણ છે એટલે કે આ બંને સમાન સંખ્યા કહેવાય. બે સમાન સંખ્યાઓની બાદબાકી થઈ જશે 0. સાદુરૂપ આપવામાં સમય બગાડવાનો નથી. રાઈટ. તમારો જવાબ તૈયાર 2. મજા આવી ગઈ. ચાલો, નેક્સ્ટમાં ગણીએ. પાક્કા થવાના છે તમારા 3 થી 4 માર્ક. હવે આપણે અહીં 10 ની કિંમત 45 આગળ મૂકવાની છે એટલે થશે 1, એનો છે વર્ગ. રાઈટ. ઓકે, અહીં લખીશું 1, tan 45 ની જ કિંમત નીચે મૂકવાની છે, એનો વર્ગ થશે 1 નો વર્ગ 1. રાઈટ. ચાલો, 1 ઓછા 1, 1 વત્તા 1 બરાબર 0/2. હવે આપણે લખીશું 0/2 એટલે 0. હવે આપણે આપેલા વિકલ્પોમાં ચકાસી લઈશું તો જવાબ આપણને 0 આપેલો છે. આપણો જવાબ આવી ગયો. હવે આ MCQ ને ફેરવીને પૂછી શકે તો 0 કિંમત આપણે અવલોકન ટેબલમાં જોઈ લેવાની. બરોબર કે એમાં આપણને કેટલી કિંમત આગળ 0 કિંમત મળે છે તો તમને પહેલી કિંમત મળશે sin 0 આગળ. તો આ 0 ને બદલે આ વિકલ્પ આપ્યો હોય તો પણ તમારો જવાબ સાચો થઈ જાય. બરોબર. પછી આપણે લખી શકીએ cos 90. cos ની 90 આગળની કિંમત પણ 0 થાય છે. 4 વિકલ્પ પૈકી આ પણ આવી શકે. રાઈટ. હવે આવે tan ની 0 આગળ કિંમત 0 થતી હોય છે અને cot ની 90 આગળ કિંમત પણ 0 થતી હોય છે. એટલે ટોટલ 5 રીતે આનો તમને જવાબ પૂછી શકે. કરેક્ટ. ચાલો, નેક્સ્ટ MCQ ની મોજ માણીએ. બરોબર. હજુ પણ તમે તમારા સ્નેહીજનો સાથે આને શેર ના કર્યો તો પ્લીઝ તમારા 3 થી 4 માર્ક પાક્કા થાય છે એના પણ થઈ જાય. ચલો, હવે આપણને આપી છે tan 30 ની કિંમત. આપણે જોઈને મૂકીશું 2 ગુણ્યા tan 30 ની કિંમત 1/√3. રાઈટ. 1 - 1/√3. બહુ સરસ. રાઈટ. એનો વર્ગ અહીં આપણે લખવાનો છે. શાબાશ. અંશમાં થશે 2 એકા 2, છેદમાં વર્ગમૂળ 3. છેદમાં થશે 1 ઓછા 1 નો વર્ગ 1, વર્ગમૂળ 3 નો વર્ગ 3. બહુ સરસ. હવે આપણે લખીશું આની બાદબાકી. 3 એકા 3 ઓછા 1 એટલે થશે 2. 2/3 એટલે 2 ના છેદમાં વર્ગમૂળ 3, 2/3. જબરદસ્ત. રાઈટ. હવે ભાગાકારનો નિયમ રાખીશું કે અંશમાં રહેલો ભાગાકાર આપણે સેમ રાખવાનો હોય છે અને છેદમાં રહેલા ભાગાકારની કિંમતોને ઊંધી કરીને એટલે કે ઉલટી કરીને મૂકવાની હોય છે. આમાં આપણે 2 ને ઉડાડી દઈશું. હવે આ 3 એટલે શું કહેવાય બકા? વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 2 વખત લખાય અને આવે વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 જતા રહ્યા. જવાબ આપણો મળી ગયો વર્ગમૂળ 3.
હવે આપણને વિકલ્પમાં વર્ગમૂળ 3 આપેલ નથી, આપી પણ શકે છે, ત્યારે આપણે એ જવાબ લખવાનો. હવે કોષ્ટકમાં ચેક કરીશું તો વર્ગમૂળ 3 એ tan 60 ની કિંમત છે અને cot 30 ની કિંમત છે. જબરદસ્ત રીતે આપણને જે જવાબ આપ્યો હોય આ ત્રણ પૈકી આપણે વિકલ્પમાં ચેક કરવાનો, જે જવાબ આપ્યો હોય એ આપણો ફાઇનલ જવાબ. ફરી નવા MCQ ની મોજ માણીએ. આવો ચાલો હવે લખીશું આપણે tan ની કિંમત. tan 30 એટલે છે 1/√3. બહુ સરસ. છેદમાં મળશે આપણને 1 પ્લસ tan 30 એટલે 1/√3. એનો લખીશું આપણે વર્ગ. જબરદસ્ત. ચાલો 2/√3. રાઈટ? ઓકે, તમારા મિત્રોને શેર કરી દીધો બકા. ચાલો 1/3. રાઈટ? હવે લખવાનું 3 એકા 3 અને 1 4. આગલા દાખલાની જેમ જ આવે છે. આગલા દાખલામાં વચ્ચે માઇનસ હતા. હવે ભાગાકારનો રૂલ્સ, અંશ એમનો એમ રાખવાનો, છેદની કિંમતો ઉલટા ક્રમમાં લખી નાખવાની. ચાલો હવે થશે શું? તો કે 2/4 એટલે વધશે 2. આગલામાં આપણે શીખ્યા 3 એટલે વર્ગમૂળ 3/√3. એક વાર ઉડી જાય એટલે વર્ગમૂળ 3 છેદમાં 2. કોષ્ટકમાં આપણે ચેક કરીશું તો વર્ગમૂળ 3/2 એ સાઈનની કિંમત 60 આગળ છે અને કોસની કિંમત 30 આગળ છે. તો આ ત્રણ પૈકી કોઈ પણ જવાબ વિકલ્પ તરીકે આપ્યો હોય એ આપણે આમાં લખી શકીએ. ચાલો ચાલો ચાલો, મજા આવી ગઈ. હવે આગળ આપણે જબરદસ્ત MCQ શીખવા જઈ રહ્યા છીએ. કોષ્ટકમાંથી જોઈને તમને તકલીફ ના પડે, સમય ના બગડે એટલે આપણે જોડે દરેક દાખલામાં કોષ્ટક આપી દઈએ છીએ. ખૂબ શાંતિથી નિરાતે કિંમત જોઈને લખવાની. 5. કોસની કિંમત 60 આગળ મળશે 1/2. એનો લખી નાખો વર્ગ. શાબાશ. હવે આપણે લખીશું sec 30 ની કિંમત. તો sec 30 ની કિંમત થશે 2/√3. હું કેમનો મોડે લખી શકું છું? તો એની ટેકનિક આપણે મોટા વિડીયોમાં આપેલી છે. tan 45 એટલે 1નો વર્ગ. શાબાશ. ચાલો હવે આગળ વધીએ. sin 30 અને જો આમાં બુદ્ધિશાળી માણસોનું કામ છે. જો એને નિત્યસમ મોડે હોય કે sin² + cos² બરાબર હંમેશા 1 થાય. ક્યારે? તો કે ખૂણો સમાન હોય ત્યારે. એટલે આમાં કિંમત જ ના મૂકવી પડે, ડાયરેક્ટ તમે 1 લખી શકો. જો આ જબરદસ્ત ટેકનિક તમને મળી ગઈ. રાઈટ? ઓકે, શાબાશ. 5 ગુણ્યા 1/4 વત્તા 4 ગુણ્યા 2નો વર્ગ 4 અને અહીં 3. છેદમાં 1 હોય લખો કે ના લખો ચાલે. 1નો વર્ગ થશે 1. હવે લસાની દેશી રીત તમને શીખવાડી દઉં. ચાલો પહેલા આપણે સામાન્ય ગુણાકાર કરી નાખીએ. 5 એકા 5 4. બરાબર? 4 ચોકે ચોકે 16 થશે. તો 16/3 ઓછા 1. હવે લસાની કોઈ દિવસ ચિંતા નહીં કરવાની. શું કરવાનું હોય? તો આના છેદમાં જે હોય એ લખી નાખવાનું. ગુણાકાર કરીને બીજાના છેદમાં હોય એ પણ લખી કાઢવાનો. એકના છેદમાં કાંઈ નથી, કોઈ ચિંતા નહીં. હવે પહેલી સંખ્યાને પૂછવાનું કે તારી પાસે કોણ નથી? તો કે 3. તો એને 3 વડે ગુણવાનો. બીજી સંખ્યાને પૂછવાનો કે તારી પાસે કોણ નથી? તો કે 4 નથી. તો એને 4 વડે ગુણવાનો. હવે આની પાસે તો બંને નથી એટલે 1ને 4 અને 3 બંને વખત ગુણી કાઢવાનો. કોઈ દિવસ તમારે ભૂલ પડે નહીં. સાદુરૂપ આપવામાં. ચાલો 5 તરી તો કે 15, 16 ચોકું તો કે 64, પછી 4 તરી તો કે 12, છેદમાં 4 તરી થઈ જશે 12. ચાલો હવે 15 અને 64 નો આપણે સરવાળો કરીશું તો થશે 79. એમાંથી આપણે 12 બાદ કરીશું અને છેદમાં લખીશું 12. તો જવાબ આવશે 67/12. તમારો જવાબ તૈયાર. જોરદાર રીતે આપણે ટેકનિક રીતે શીખ્યા. બહુ મજા આવે છે. હવે આપણે આગળના દાખલામાં પ્રવેશ કરીએ. ચાલો જબરદસ્ત દાખલો આપણે ગણીએ. ચાલો આ બોર્ડમાં ઘણી વખત પૂછાયેલો છે, તમારી આગળ રજૂ કરેલું છે. ચાલો હવે આપણે એમ વિચારવાનું કે આપણને આપ્યું છે sin a - b બરાબર 1/2 આપેલા છે. રાઈટ? તો સાઈનના કોષ્ટકમાં જોવાનું કે સાઈનની કિંમત 1/2 ક્યારે છે? તો કહેશે 30 આગળ. તો sin 30 આગળ 1/2 કિંમત છે. હવે બંનેના આ ગુણોત્તર સમાન છે એટલે બંનેના ખૂણા સમાન થશે. એટલે આપણને મળશે a - b બરાબર 30. બહુ સરસ. હવે આપણને બીજી કિંમત આપી છે cos a + b
બરાબર 1/2. કોસની કિંમત 1/2 ક્યારે છે? તો કે cos 60 આગળ. રાઈટ. તો હવે a વત્તા b બરાબર શું લખી શકાશે? આપણે 60. હવે આપણે જે દ્વિચલ સુરેખ સમીકરણમાં લોપાલોપની રીત શીખ્યા હતા એનો ઉપયોગ કરીશું. તો આમાં b અને b આપણે અહીં સરવાળો કરીશું એવું લખવાનું, સરવાળો કરતા. રાઈટ. ચાલો હવે આમાં a અને a બંને ધન છે એટલે થશે a વત્તા a 2 ટાઈમ્સ a. b એક ઋણ છે એક ધન છે, ગાયબ થઈ જશે એટલે આવશે 0. 60 અને 30 નો સરવાળો થશે 90. રાઈટ. હવે આપણે એની કિંમત શોધવી હોય તો 90 ને આપણે 2 વડે ભાગી નાખીશું એટલે 90 ભાગ્યા 2 એટલે આવશે 45. એની કિંમત મળી ગઈ 45. આવેલી એની કિંમત 45 આ બંનેમાંથી ગમે તે એક સમીકરણમાં મૂકી શકાય. આપણને મળેલ છે a વત્તા b બરાબર શું છે? 60. હવે એની કિંમત મૂકીશું 45. 45 વત્તા b બરાબર 60. બરોબર. માટે b બરાબર 60 ઓછા 45 એટલે થઈ જાય 15. આમ એની કિંમત મળી 45, b ની કિંમત મળી 15. તમારો જવાબ તૈયાર. રાઈટ. મજા આવી ગઈ. ચાલો હવે આપણે નેક્સ્ટમાં જઈએ. આવી જ રીતનો દાખલો હતો, આગલી રીતનો જે દાખલો છે એવી જ રીતનો દાખલો છે કે tan a plus b બરાબર √3 છે. તો આપણે લખીશું tan a plus b બરાબર √3. તો tan ની કિંમત √3 ક્યાં છે? તો કે છે tan 60 આગળ થાય છે. તો આપણે લખી શકાય a વત્તા b બરાબર 60. ગજબ થઈ ગઈ. ચાલો મળી ગઈ કિંમત. શાબાશ. હવે આપણે લઈશું tan a minus b બરાબર બરાબર છે 1/√3. તો tan ની કિંમત 1/√3 ક્યારે છે? તો કે 30 આગળ. તો tan 30. કરેક્ટ. tan 30 માટે a minus b બરાબર 30 લખી કાઢીશું. હવે પાછા આપણને બે સમીકરણ મળ્યા. a વત્તા b બરાબર 60, a minus b બરાબર 30. પાછું આપણે ટોટલ મારીશું તો થશે 90. b અને b ઉડી જશે. 2a બરાબર 90. તો a બરાબર 90 ભાગ્યા 2 એટલે 45. આગલા દાખલાની જેમ જ આપણે શું કરવાનું થશે? તો કે આમાં a વત્તા b માં આપણે a ની કિંમત મૂકીશું 45 અને b m ના m રાખીશું એટલે આપણને જવાબ મળશે b બરાબર 60 ઓછા 45 એટલે થઈ જાય 15. આપણો જવાબ જબરદસ્ત રીતે તૈયાર થઈ ગયો. ચાલો હવે આપણે આગળ વધીએ. જબરદસ્ત આપણો MCQ છે, આપણે અહીં આગળ ભણીએ એને. આપણને એક વિધાન આપેલું છે, એમાં એવું કીધેલું છે કે ખૂણા a ની કઈ કિંમત માટે. જો આ દાખલો a ની જગ્યાએ થીટા મૂકી દે અને તમને એવું લાગે કે કંઈક અલગ દાખલો પૂછાય છે, એવું નથી. રાઈટ. ગમે તે ખૂણો મૂકી શકે. તો આપણે એવું સાબિત કરવાનું છે કે આપેલા જે આ સાઈનના જે ખૂણા છે એ કયા ખૂણા માટે આ વિધાન સાચું છે એવું આપણે સાબિત કરવાનું છે. તો કે છે કે જો ખૂણા તરીકે આપણે 0 લઈ શકીએ, 30 લઈ શકીએ, 45 લઈ શકીએ, 60 લઈ શકીએ અને 90 લઈ શકીએ. આપણે બધી જ વારાફરતી કિંમત ચકાસીશું. કરેક્ટ. ચાલો પહેલી વખત આપણે લઈશું a બરાબર 0 લઈએ. ચાલો આપણે a બરાબર 0 લઈએ તો sin 2 ગુણ્યા 0 ખૂણો. કરેક્ટ. ઓકે. એટલે કહેવાય sin 0 ખૂણો. એટલે જવાબ આવશે એનો 0. કરેક્ટ. આ ડાબી બાજુ આવી ગઈ. હવે આપણે જમણી બાજુ ચકાસીએ તો 2 ગુણ્યા sin 0 ખૂણો. ચાલો sin ની 0 આગળ કિંમત છે આપણી 0. 2 ગુણ્યા 0 ભૂલે ચૂકે 20 ના લખતા 0 થઈ જાય. એટલે આના માટે ખૂણો a તરીકે 0 લઈએ તો ડાબી બાજુ અને જમણી બાજુ સમાન મળી એટલે એના માટે સત્ય છે. હવે બાકી બધા માટે કેમ અસત્ય છે એ પણ આપણે જોઈ લઈએ. તો ચલો a બરાબર જો હું 30° નો ખૂણો લઉં તો sin 2a 2 ગુણ્યા 30 એટલે મારે sin 60 ખૂણો થઈ જાય. sin ની 60 આગળની કિંમત તમે જોઈ શકો છો √3/2 છે. અને જમણી બાજુમાં 2 ગુણ્યા sin 30 લેવા પડે. તો sin 30 ની કિંમત છે આપણી 1/2. 2 ઉડી જાય 8. ડાબા અને જમણી બાજુ સમાન થતી નથી. ચલો a બરાબર આપણે 45 લઈને ચકાસીએ તો શું થાય? તો ડાબી બાજુ આપણી થશે 45 દુ 90 sin 90 જેની કિંમત છે 1. રાઈટ. અને જમણી બાજુ આપણી થશે sin 2 ગુણ્યા sin 45.
બરોબર. તો 2 ગુણ્યા 1/√2 થાય, જે આપણો જવાબ આવે √2. ડાબી બાજુ અને જમણી બાજુ સમાન નથી, એટલે વિધાન આના માટે ખોટું છે. હવે આપણે લઈશું sin 60. તો એ બરાબર આપણે 60 નો ખૂણો ચકાસીએ તો ડાબી બાજુ તરફ થાય 60 દુ 120. આના માટે તમારે 11માં આવવું પડશે. તો 11માં મુજબ આની કિંમત થશે √3/2 થશે, રાઈટ. જ્યારે ડાબી બાજુ થશે 2 ગુણ્યા sin 60, આ જમણી બાજુ થશે આપણી, સોરી, 2 ગુણ્યા √3/2, 2 ઉડી ગયા, √3. જવાબ આવી ગયો આપણો √3, અને ડાબી બાજુ છે √3/2, એ 60 કેન્સલ. એ બરાબર 90. આપણે ગોખવા બેઠા નથી, સમજવા બેઠા છીએ. ચલો, ડાબી બાજુ થશે 90 દુ 180 ખૂણો. સાઈન ની 180 કિંમત આગળ, ખૂણાની 180 કિંમત આગળ સાઈન નું મૂલ્ય 0 આવે છે 11માં મુજબ. ચલો, 2 સાઈન બરોબર 90, એટલે 2 ગુણ્યા 1 થાય બકા, 2 એકા 2, જવાબ 2. આમ 90 માટે પણ આ વિધાન અસત્ય છે, એટલે ફક્ત 0 માટે સત્ય છે. બહુ સરસ રીતે ડિટેલમાં ભણ્યા. ચાલો નેક્સ્ટની મોજ માણીએ. બહુ ગજબ દાખલો છે આ દાખલામાં આપણને એમ કીધેલું છે કે એક ત્રિકોણ એબીસી છે, જેમાં બી કાટખૂણો છે, અહીં આકૃતિમાં દર્શાવ્યો છે. ખૂણો એસીબી 30 છે અને એક બાજુ આપણને આપેલી છે 5 સેન્ટીમીટર. તો બાકીની બે બાજુઓની આપણે મદદ લઈને આપણે એની કિંમત શોધવાની છે. તો શું કરી શકાય? તો જુઓ, આ ખૂણો 30 આપેલો છે, એની આ કઈ બાજુ છે? સામેની બાજુ છે, રાઈટ. અને આ થઈ ગઈ પાસેની બાજુ, એટલે સામેની બાજુ અને પાસેની બાજુનો ભાગાકાર એટલે થાય 10. 10 ની 30 આગળની કિંમત આપણને ખબર છે, એટલે અહીં લખીશું આપણે AB ભાગ્યા BC. આપણને AB 5 આપી દીધા છે, એટલે અહીં લખીશું 5, અને BC આપણે શોધવાના છે. કરેક્ટ? ઓકે, શાબાશ. 10 ની 30 આગળની કિંમત છે 1/√3 બરાબર 5 ભાગ્યા BC. ચોકડી ગુણાકાર કરીશું, BC એકા BC અને 5 ગુણ્યા વર્ગમૂળ 3. આપણને BC ની કિંમત મળી ગઈ 5/3 સેન્ટીમીટર. શાબાશ. હવે આ જે ખૂણો છે એની આપેલી બાજુ છે આ સામેની કહેવાય, અને આપણે આ બીજી શોધવાની છે કર્ણ છે. સામેની બાજુ અને કર્ણના ભાગાકાર દ્વારા આપણને ખબર છે કે સાઈન મળે છે. તો સાઈન 30 એ થશે AB ભાગ્યા AC. કરેક્ટ? ઓકે. સાઈન ની 30 આગળની કિંમત છે 1/2. AB બરાબર આપણને આપ્યા છે 5, આપણે AC શોધવાના છે. પાછો આપણે ચોકડી ગુણાકાર કરીશું, AC એકા AC 5 દુ 10, એટલે AC મળી ગયા 10 સેન્ટીમીટર. આપણો દાખલો સરસ રીતે પૂરો. ચાલો, એવા જ બીજા દાખલા તરફ આપણે આગળ વધીએ. આ ગયા દાખલા કરતા આમાં શું ડિફરન્સ છે? તો ગઈ ફેર આપણને એક જ બાજુ આપી હતી અને 2 ખૂણા શોધવાના હતા. આમાં ઊંધું આપ્યું છે, 2 બાજુઓ આપી છે અને 2 ખૂણા શોધવા છે. એકદમ સરળ રીતે જોઈ શકાય. જુઓ, આ જે ખૂણો છે, આ ખૂણાની આ સ્પષ્ટ છે કે સામેની બાજુ છે, અને આ છે કર્ણ છે, એટલે એ બેના ભાગાકાર દ્વારા આપણે સાઈનની મદદ લઈ શકીએ. તો સાઈન R આપણે લખવો પડે કે સાઈન R બરાબર સામેની બાજુ આપણને આપી છે 3 અને કર્ણ આપ્યો છે 6. 3 ભાગ્યા 6 બકા, એટલે થઈ જાય 1/2. સાઈનના કોષ્ટકમાં આપણે ચેક કરીએ તો 30 ખૂણા આગળ આપણને કિંમત મળે છે 1/2, એટલે R જે આપણો ખૂણો છે એનું મૂલ્ય આપણને મળી જાય 30. એમણે આપણને આવી રીતે પૂછ્યું છે કે R નામનો ખૂણો PRQ, એટલે કે PRQ મળી ગયો 30. હવે તમે બુદ્ધિશાળી છો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય, એટલે 90 અને 30 120. તો હવે આ વધ્યા કેટલા? 60. એવું ડાયરેક્ટ પણ તમે લખી શકો છો. અને આપણે બીજી રીત પણ શીખીએ કે દાખલા તરીકે મારે હવે આ ખૂણો શોધવો હોય, તો આ ખૂણાની આ પાસેની બાજુ છે અને આ કર્ણ છે, તો આપણે લેવો પડશે cos. તો cos ની ખૂણા P આગળની કિંમત થશે 3/6, એટલે પાછી 1/2, અને cos ની કિંમત 1/2 છે 60 આગળ. આ રીતે પણ તમે ખૂણો P 60 શોધી શકો છો. જબરદસ્ત. આગળ વધીએ. હવે આપણે ગણિતનો એક નિયમ યાદ રાખવાનો કે કોઈ પણ વિધાનને તમારે અસત્ય સાબિત કરવું હોય તો એક જ ગાણિતિક ઉદાહરણ આપી દો તો એ વિધાન અસત્ય થઈ જતું હોય છે. આપેલ દાખલામાં 5 વિધાનો આપેલા છે, જે સત્ય છે કે અસત્ય છે એ આપણે નક્કી કરવાના છે. અસત્ય સાબિત કરવા માટે એક જ ઉદાહરણ આપણે આપવાનું.
પહેલો આપણે સત્ય અસત્ય વાળું સમજીએ તો પહેલામાં એવું કીધું છે કે એ અને બી આ બે ખૂણાનો પહેલા તમારે સરવાળો કરવાનો અને પછી એનો સાઇન લેવાનો અને અહીં એનો સાઇન અને બી નો સાઇન લઈને પછી એનો સરવાળો કરવાનો. શું આ કાયમ માટે સત્ય છે? હા. હવે અહીંયા આગળ એમ પ્રશ્ન પૂછે કે ખાલી જગ્યા માટે સત્ય છે તો નવો MCQ બની જાય. તો એક એવો ખૂણો છે કે એ બરાબર 0 અને બી બરાબર તમે 0 લઈ લો તો શું થશે? તો A0 B0 એટલે ટોટલ થશે 0. સાઇન નું 0 આગળનું મૂલ્ય શું થઈ જાય? 0. સાઇન 0 0 સાઇન 0 0 0 વત્તા 0 0 એટલે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થઈ ગઈ. એટલે આ વિધાન સત્ય છે ખાલી જગ્યા માટે એમ પ્રશ્ન પૂછાય તો આપણે લખવાનું એ અને બી બંને ખૂણા આપણે 0 લઈ લેવાના. હવે આપણે બધા માટે સત્ય નથી એ નક્કી કરીશું. તો આપણે શું કરીશું તો કે એ બરાબર હું 30 લઈ લઉં દાખલા તરીકે, બરાબર છે, અને બી બરાબર આપણે 30 લઈ લઈએ. ચાલો તમે આવી કોઈ પણ બે જોડ લઈ શકો છો. ચલો તો શું થશે ડાબી બાજુ આપણી? તો કે સાઇન 30 વત્તા 30. આવા ઘણા બધા ઉદાહરણ બની શકે છે. આપણે એકાદ ઉદાહરણ લઈએ તો થાય સાઇન ની 60 આગળનું મૂલ્ય જે છે √3/2. કરેક્ટ? ઓકે. હવે આપણે ડાબી બાજુ લઈએ તો થાય સાઇન 30 વત્તા સાઇન 30. એ અને બી બંને આપણે 30 લીધા છે, બરોબર. 1/2 1/2 અડધો ને અડધો 1 થઈ જાય. ડાબી અને જમણી બાજુ સમાન નથી એટલે આપણે કહી શકીએ કે આ વિધાન અસત્ય છે. ફાઇનલ? ઓકે. હવે બીજું સેન્ટેન્સ પૂછ્યું છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે એટલે કે ખૂણો વધે છે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે. તો અહીં અમે તમને કોષ્ટક આપ્યું છે અને આ કોષ્ટકમાં જે 0 1/2 1/√2 √3/2 ને 1 એ જેમ જેમ ખૂણો વધે છે, બરોબર, 0 થી 90 ની વચ્ચે માટે આ વિધાન સત્ય છે. પણ તમારા માટે આગળ મોટા ધોરણમાં આમાં ઘણો ફેરફાર થશે. આ વિધાન અત્યારે સત્ય છે. આમાં એવું લખવું પડે કે ખૂણો 0 થી 90 ની વચ્ચે છે અથવા 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90 એના માટે આ સત્ય છે. તો જો અમે તમને એમની લગભગ કિંમતો આપી છે, આ 1/2 ની તો એક્ઝેક્ટ 0.5 થાય, આની આ બધી લમસમ કિંમત છે. તો તમે જોઈ શકો છો તો જેમ જેમ ખૂણાનું મૂલ્ય વધે છે તેમ તેમ સાઇનની કિંમતો પણ વધે છે. માટે આપેલ વિધાન સત્ય છે. જ્યારે ત્રીજું વિધાન છે એમાં તમે જુઓ તો જેમ જેમ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90, આ 10માં પૂરતું છે એટલું યાદ રાખજો. કાયમી આ તમે તૈયારી ના કરી લે. એમાં આગળ બહુ ડિટેલમાં આપણે ત્રિકોણમિતિ ભવિષ્યમાં ભણીશું. કોસ થીટાની કિંમત તમે જુઓ 0 થી 90 તરફ જેમ ખૂણો વધે છે તેમ અહીં નીચે સ્પષ્ટ દેખાય છે કે કિંમત ઘટે છે. માટે આપેલ વિધાન અસત્ય છે. બરોબર, સરસ. હવે થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા અને કોસ થીટા સમાન થાય? ના ના ના, આ વિધાનમાં આપણે ટેલી કરી લઈએ. જો ફક્ત 45 આગળ જ સાઇન અને કોસ નું મૂલ્ય સમાન છે, બરોબર. હવે તમને ફેરવીને પૂછી કાઢે, આની જગ્યાએ એમ પૂછે કે સાઇન થીટા અને કોસ થીટાની જગ્યાએ મૂકે ટેન થીટા અને કોટ થીટા. એ પણ ફક્ત કોષ્ટકમાં તમે જોશો તો 45 આગળ સમાન છે. સેક થીટા અને કોસેક થીટા એ પણ ફક્ત 45 માટે જ સમાન છે. કરેક્ટ? ઓકે. હવે એ બરાબર 0 હોય તો કોટ એ ની અવ્યાખ્યાયિત છે. ચાલો હવે આપણે જોઈએ તો કે કોટ એ એટલે છે વ્યાખ્યા કોસ ભાગ્યા સાઇન. શાબાશ. ચલો કોસ ની 0 આગળનું મૂલ્ય આપણે એ બરાબર 0 લેવાનું છે એટલે કોસ નું 0 આગળનું મૂલ્ય આપણે ટેલી કરીએ તો કે કોસ નું 0 આગળનું મૂલ્ય છે 1, રાઈટ. માટે કોટ 0 બરાબર અંશમાં 1 છેદમાં 0 આવ્યો એટલે થઈ ગયો અવ્યાખ્યાયિત. માટે આપેલ વિધાન સત્ય છે. મજા આવી ગઈ ને? તો હવે આપણે નેક્સ્ટમાં જોરદાર રીતે આપણે આગળ વધીએ. ચલો, આ દાખલો પૂછાયેલો છે બોર્ડની પરીક્ષામાં. એકદમ સહેલો દાખલો છે, મજા આવે એવો દાખલો છે, શાંતિથી ગણીએ. ચલો હવે આપણે યાદ રાખવાનું કે 10મા ધોરણ પૂરતા જે આ ત્રિકોણમિતિય ગુણોત્તરના ખૂણા હોય એ 0 હોઈ શકે, 0 કરતા મોટા હોઈ શકે, પરંતુ 90 કરતા નાના હોઈ શકે. આટલું તમારે યાદ રાખવાનું, રાઈટ. 10મા પૂરતું. સાઇન સ્ક્વેર થીટા બરાબર 1/2. હવે આપણે બંને બાજુ વર્ગમૂળ લેવું હોય તો સાઇન સ્ક્વેર થીટાનું વર્ગમૂળ થાય સાઇન થીટા, 1 નું વર્ગમૂળ થાય 1, 2 નું વર્ગમૂળ થાય વર્ગમૂળ 2. હવે સાઇનના ખાનામાં તમે જોશો
તો શું થશે તો કે 45 આગળ આ કિંમત છે, માટે થીટા બરાબર આપણે અહીં લખી શકીએ 45. મારે કિંમત શોધવી છે tan સ્ક્વેર થીટા, એટલે tan સ્ક્વેર થીટા બરાબર થશે tan સ્ક્વેર 45. tan નું 45 આગળનું મૂલ્ય છે બકા 1, 1 નો વર્ગ થઈ જશે 1. આ રીતે તમને કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય આવી રીતે વર્ગ સ્વરૂપે આપેલો હોય એની આ રીતે ખૂણો લાવવાનો, આ રીતે શોધીને, અને પછી જે માંગ્યું હોય એ શોધી નાખો. એકદમ સહેલો દાખલો છે. નેક્સ્ટમાં આપણે જઈશું. આ એકદમ સહેલો છે. આપણને આવી રીતે પૂછ્યું હોય કે આ એક્ઝામ્પલ કેમ આપ્યું, તો આપણને sin 30 પૂછ્યું છે. હવે આપણી જોડે છે 6 ત્રિકોણમિતીય વિધેય અને દરેકની 5-5 કિંમતો છે, એટલે 6 પંચા 30 કોષ્ટકમાં કિંમત છે. તે પૈકી આ એક એક્ઝામ્પલ તરીકે પૂછ્યું છે કે આ રીતે પણ બોર્ડમાં પૂછી શકે છે કે તમને કોઈ પણ એક ત્રિકોણમિતીય ગુણોત્તર આપેલો હોય અને કોઈ પણ ખૂણો આપેલો હોય, તમારે કોષ્ટકમાં જોઈને એને અનુરૂપ કિંમત મૂકી દેવાની. મોઢે કરવા માટે આપણે જબરદસ્ત વિડીયો બનાવેલો છે, એની મેં અગાઉ તમને વાત કરી. ચાલો હવે આપણે જબરદસ્ત દાખલો ગણીએ. બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, શાંતિથી ગણીએ. જોઈ જોઈને આપણે કિંમત મૂકીશું. અહીં તમારી સરળતા ખાતર અહીં કિંમતો આપણે મૂકેલી છે. ચાલો 4 cot 45 ની બકા કિંમત છે 1, 1 નો વર્ગ. પછી sec 60 ની કિંમત છે 2, એનો વર્ગ. બહુ સરસ. sin 60 ની કિંમત થાય √3/2. ખાલી કિંમતો જોઈ જોઈને તમારે મૂકી દેવાની છે. અને cos 90 ની કિંમત છે 0 નો વર્ગ. શાબાશ. 4 ગુણ્યા 1 થશે, 2 નો વર્ગ 4 થશે, વર્ગમૂળ 3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4, 0 નો વર્ગ થઈ જશે 0. કરેક્ટ? તો 4 ઓછા 4 થઈ જાય 0, એટલે ફક્ત વધ્યું આપણી પાસે 3/4. આ 0 ને આ 0, હવે 3/4 એકલા વધ્યા. જવાબ આપણો તૈયાર. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેવાનું, બરોબર? ઓકે. અને પોતાના સ્નેહીજનો સાથે વધુમાં વધુ શેર કરવાનો. ખૂબ મજા આવી ગઈ છે. ચલો, આ એકદમ સિમ્પલ દાખલો છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો છે, એકદમ સહેલો. sec 60 ની જોઈને કિંમત મૂકી દો તો કે 2 નો વર્ગ. ઓકે, 1 - 4 = -3. ડન. જોરદાર જોરદાર જોરદાર. ચલો આગળ વધીએ. આ પણ આપણને બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે. ચાલો, tan a + b મને આપ્યા છે √3. સાવ સહેલું છે. 10 ના ખાનામાં જોવાનું કે √3 ક્યાં છે, તો કે 60 આગળ. શાબાશ. તો જો બંનેના 10 ઉડી જાય તો ખૂણો વધ્યો a + b બરાબર 60. કેટલું સહેલું છે. 3 થી 4 માર્ક આપણે તમારા બેઠા લઈ લેવાના છે. શાબાશ. આ પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો એકદમ સહેલો દાખલો છે. એક જ મિનિટમાં આપણે સોલ્વ કરી નાખીશું. મને આપ્યું છે શું, તો કે 4 tan θ બરાબર 3, રાઈટ. ચાલો, tan θ બરાબર 3/4. કરેક્ટ? ચાલો હવે તરત જ કાટકોણ ત્રિકોણ દોરી નાખવાનો અને અહીંયા આગળ થીટા લખી નાખવાનું. બહુ સરસ. ઓકે. હા, આ ખૂણો છે, આ ખૂણાની આ કઈ બાજુ છે, તો કે સામેની. સામે tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે આ થયા 3 અને આ થયા 4. પાયથાગોરસનો જબરદસ્ત પ્રમેય આપણે તમને યુટ્યુબ ચેનલ પર મળી જશે. ગજબ પ્રમેય બનાવ્યો છે. એ મુજબ આ થશે 3, 4 અને 5. સરસ. ઓકે, પાયથાગોરસ પ્રમેય મુજબ. હવે આ sin θ એટલે સામેની બાજુ અને કર્ણનો ભાગાકાર લેવાનો, અને cos θ એટલે પાસેની બાજુ અને કર્ણનો ભાગાકાર લેવાનો. જબરદસ્ત રીતે એકદમ સહેલો દાખલો પૂરો થઈ ગયો. નેક્સ્ટ જઈએ. ચાલો, sin θ અને cos θ સમાન છે તો કયા ખૂણા આગળ યાદ રાખવાનું? sin અને cos ની જોડી છે, tan અને cot ની જોડી છે, sec અને cosec ની જોડી છે. અહીં આપણને sin અને cos ની જોડી સમાન આપી છે. આ બધી જ જોડીઓ કઈ આગળ સરખી હોય? 45 આગળ. પાકું કરી નાખવાનું. અહીં sin અને cos ની જોડી કઈ આગળ સમાન હોય? 45 આગળ. tan અને cot ની જોડી કઈ આગળ સમાન હોય? 45 આગળ. sec અને cosec ની જોડી ક્યાં સમાન હોય? 45 આગળ. ચાલો આગળ વધીએ. તમારા મિત્રોને શેર કરી દેજો. જો હવે આવી રીતે પણ બોર્ડની પરીક્ષામાં જોડકા જોડોની રીતે પણ દાખલા પૂછાય છે. હવે આપણને આમ કિંમતો આપેલી હોય, આપણને મળે જ હોય કે sin 30 ની કિંમત કેટલી થાય, તો કે 1/2. cosec 30 ની કિંમત કેટલી થાય, તો કે √3/2. તમારે જવાબ લખી નાખવાનો કે આની સામે જવાબ આવશે કોણ, તો કે C. 1 નો જવાબ C અને 2 નો જવાબ A. તમારો જવાબ તૈયાર. આ રીતે તમારે જવાબ લખી નાખવાનો.
આટલા સહેલા બોર્ડની પરીક્ષામાં દાખલા પૂછાય છે. 3 થી 4 માર્ક આપણે રોકડા કરી દેવાના. ફરી એનું એ રિપીટ થયું. ચલો, sin 30 ની કિંમત કેટલી? બરાબર, તો કે sin 30 ની કિંમત સાહેબ 1/2 છે. રાઈટ. હવે તમે ગભરાઈ જાઓ કે 1/2 તો આપી નથી, પરંતુ આનો વર્ગમૂળ કાઢો. 1 નું વર્ગમૂળ શું થાય? 1. 4 નું વર્ગમૂળ શું થાય? 2. ઇનડાયરેક્ટલી પૂછ્યું છે આપણે. કોષ્ટકમાં જ્યારે આપણે બનાવ્યું હતું તે ઓરિજિનલ કિંમત મૂકી દીધી છે. તે sin 30 ની કિંમત થશે આ c. પહેલાનો જવાબ આવશે c આવશે. tan 45 એટલે 1. જોરદાર. હવે બોર્ડના બધા જ PYQ પણ આપણે સોલ્વ કરી રહ્યા છીએ. આ બહુ જ મસ્ત દાખલો છે. બહુ એટલે બહુ જ મસ્ત દાખલો છે. આપણે મૂળભૂત નિત્યસમો તમે શીખેલા છો. એકદમ શાંતિથી ધ્યાનથી જોજો. મૂળભૂત નિત્યસમ 3 છે કે sin² θ વત્તા cos² θ બરાબર 1. હવે આ તમને બધાને પાક્કું છે, પણ જોડે જોડે એટલું યાદ રાખવાનું કે ખૂણા સરખા જોઈએ. sin² વત્તા cos² બરાબર 1. ખૂણો સરખો હોય ત્યારે. ડન. ઓકે. હવે અહીંયા આગળ મને 50 આપ્યો છે, તો આ 100% કોણ હશે? 50. હવે આમાંથી આપણને ઘણા MCQ પૂછી શકે કે આપણને એમ આપ્યું હોય કે sin² 50 બરાબર અહીં 1 - cos² લખી નાખ્યું હોય, તો તમે થીટા શું લખવાના? 50. કેમ કે આના પરથી જ આવેલું છે. જો આમ લઈ ગયા, મૂળભૂત નિત્યસમ જ છે આપણું. અહીં મને sin² 50 પૂછ્યું હોત ને આ રીતે પ્રશ્ન પૂછ્યો હોત તો પણ થીટા શું આવશે? 50. ખાલી 50 જ ખૂણો આવે એવું જરૂરી નથી. ગમે તે ખૂણો મૂકી શકે. આ મૂળભૂત નિત્યસમ છે, તમામ ખૂણા માટે સત્ય છે, પણ એટલું યાદ રાખવું પડે sin² + cos² બરાબર 1. તો ખૂણો સરખો જ હોય. રાઈટ. ઓકે. હવે આમ પૂછી કાઢે આપણને કે ભાઈ cos² θ બરાબર 1 - sin² 50. તો પણ આનું આ જ મૂળભૂત નિત્યસમ છે. થીટા બરાબર શું લખી કાઢવાના? 50. જબરદસ્ત. મજા આવી રહી છે. આગળ આપણે વધી રહ્યા છીએ. ચાલો, બીજા મૂળભૂત નિત્યસમનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરીને સાદુરૂપ આપવાનો છે. હવે બીજો મૂળભૂત નિત્યસમ કોણ છે? તો કે 1 + tan² બરાબર sec². યાદ રાખવાનું, ખૂણો સમાન જોઈએ. આ બંને ખૂણા સમાન જ હોય. હવે આ મૂળભૂત નિત્યસમ આપીને અહીં લખી કાઢ્યું હોય કે ભાઈ અહીંયા આગળ 45 તમને આપી દે, અહીં આપી દે કે ભાઈ 48. 45 માં તો તમે કિંમત મૂકી શકો, અહીં મૂકી દે કે 48. તો થીટા કેટલા? તો કે 48. કેમ કે ખૂણા તો કેવા હોય મૂળભૂત નિત્યસમમાં? સમાન. એટલે 1 + tan² બરાબર sec² છે. કરેક્ટ. ઓકે. આપણે tan² રાખી મૂકવાનો છે અને sec² ને આ બાજુ બોલાવવાનો. તો આપણે sec² ને આ બાજુ બોલાવીએ. ચિંતા કરવાની જ નહીં. આ 3 જ મૂળભૂત નિત્યસમ પાકા કરી નાખવાના. sin² + cos² બરાબર 1. 1 + tan² બરાબર sec². 1 + cot² બરાબર cosec². પછી પરીક્ષામાં પૂછાય કે ભાઈ અહીં tan² અને sec² ની જરૂર છે, એટલે આ મૂળભૂત નિત્યસમ લખ્યો આપણે. શાબાશ. હવે આપણે શું કરીશું તો કે tan² sec² ને આ બાજુ બોલાવી લઈશું, એટલે માઇનસ થઈ જશે. હવે આ 1 ની આ સાઈડ જરૂર નથી, બરોબર? અહીં આગળ 1 ની જરૂર નથી, તો આ 1 ને બાજુ લઈ જાઓ. ગણિતમાં નિયમ છે, દિશા બદલો તો ચિહ્ન બદલવું પડે, એટલે જવાબ આવે -1. રાઈટ. ઓકે. આનો આ જ પ્રશ્ન પૂછ્યો હોય 1 + cot² બરાબર cosec² ની મદદ લેવાની હોય, તમને પૂછી શકે, તો આપણને આવડવું જોઈએ. શું કરવાનું? તો કે cosec² ને આ બાજુ બોલાયો, દિશા બદલી એટલે ચિહ્ન બદલો. શાબાશ. 1 ને પેલી બાજુ લઈ જાઓ, જવાબ આવે -1. ડન. જોરદાર. ચાલો, નેક્સ્ટ MCQ લઈએ. બોર્ડમાં પૂછાઈ ગયેલો, અવડે જ આપણે આગળ શીખ્યા એ જ મુજબ ગણવાનું છે. ચાલો, પાછું મૂળભૂત નિત્યસમ લખી કાઢો તો કે 1 + tan² બરાબર sec². ચિંતા નહીં. રાઈટ. 3 થી 4 માર્ક પાક્કા છે આપણા. ચાલો, હવે આપણે જોઈએ છે sec² ધન અને tan² ઋણ. તો tan² ની દિશા બદલી નાખો, 1 ને આ બાજુ રાખો, 1 ને હલાવવાનું નથી. sec² θ - tan² θ. તો શું જવાબ આવી ગયો? 1. આનો આ જ MCQ કઈ રીતે પૂછે તો કે 1 + cot² બરાબર cosec². સૂત્ર મારી જેમ 3-4 વાર બોલીને પાકું કરી નાખવાનું. ચાલો cot² ને બાજુ લઈ જાઓ, તો શું જવાબ આવશે? cosec² - cot². જવાબ આવી જાય 1. આપણે 3 મૂળભૂત નિત્યસમ પર આધારિત જુદી જુદી રીતના MCQ જોઈ લીધા. હવે તમારા માર્ક પાક્કા જ છે, ચિંતા કરવાની જરૂર નથી. તમારા ફ્રેન્ડને વધારામાં વધારે શેર કરજો. હવે ત્રિકોણમિતિમાં બબ્બે વ્યસ્ત છે એકબીજાના.
ટેન અને કોટ પરસ્પર શું છે? વ્યસ્ત. ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત છે. આપણે જાણીએ છીએ કે 3/2 એનો વ્યસ્ત શું થાય? તો કે 2/3 અને બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર શું થાય? હંમેશા 1. જે બે વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર 1 થતો હોય એને જ એકબીજાના વ્યસ્ત કહેવાય. હવે ટેન અને કોટ એકબીજાના શું છે? વ્યસ્ત. એટલે એમનો ગુણાકાર શું થાય? 1. એવી જ રીતે સાઇન અને કોસેક એકબીજાના કોણ છે? વ્યસ્ત. તો ગુણાકાર શું થશે? 1. સેક અને કોસેક એકબીજાના શું છે? વ્યસ્ત. તો શું થાય? એમનો ગુણાકાર 1. રાઈટ. એટલે આ મૂળભૂત છે, આ તમારો એમસીક્યુ છે, એ 3 જુદી જુદી રીતે પૂછી શકે કે ભાઈ બે વ્યસ્તનો ગુણાકાર હંમેશા થાય 1. હવે અત્યારે ટેન કોટ આપ્યો છે, કાલ ઉઠીને પરીક્ષામાં કોસેક ઇન્ટુ સાઇન અથવા સાઇન ઇન્ટુ કોસેક પૂછે, સેક ઇન્ટુ કોસ પૂછે કે કોસ ઇન્ટુ સેક પૂછે, જવાબ શું આવવાનો છે? 1. બે વ્યસ્તનો ગુણાકાર 1 થાય એમ આપણે યાદ રાખવાનું છે. આગળ વધીએ. ચલો, હવે આ તો એકદમ સહેલો છે, જોઈને કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું છે. આવા દાખલા પણ પૂછાઈ શકે એટલા માટે આપણે લીધા છે. સાઇનની કિંમત 60 આગળ છે √3/2, રાઈટ, અને સેકની 30 આગળ કિંમત છે 2/√3. ચાલો, જવાબ થઈ જશે 1, કેમ કે √3 ગયા અને 2 ગયા. મજા આવી ગઈ. 3 થી 4 માર્ક બોર્ડની પરીક્ષામાં પાક્કા. તમારા આશીર્વાદ અમારા માટે રાખી મૂકજો. વધારે આશીર્વાદ અપાવવા માટે સ્નેહીજનો સાથે શેર કરજો. ચલો, હવે કહે છે tan θ નું મૂલ્ય 1 છે. બરોબર, બોર્ડમાં પૂછાયેલો એમસીક્યુ છે. તો કે tan θ કહે છે મારું મૂલ્ય 1 છે. તો 1 હોય એટલે ખૂણો હોય 45. એ તો મોડે થઈ ગયું છે તમને, એટલે θ બરાબર થશે 45. કરેક્ટ. હવે આપણને ગમે તે અહીંયા આગળ 2, 3, 4 વિધેય આપી દે, આપણને ખૂણો ખબર પડી ગઈ એટલે પાક્કું થઈ ગયું. ચાલો, sin 45 અને અહીં લખીશું પહેલા cos 45. ચલો, sin નું 45 આગળનું મૂલ્ય તો કે 1/√2, cos નું 45 આગળનું મૂલ્ય તો કે 1/√2, અંશનો ગુણાકાર 1 × 1, વર્ગમૂળ 2 થઈ ગયા 2, જવાબ આવી ગયો 1/2. ચહેરા પર સ્માઇલ રાખ્યા કરજો, હસતા રહેજો. બોર્ડની પરીક્ષાનું પેપર એકદમ સહેલું પૂછાવાનું છે અને તમારું પેપર સારું જ જવાનું છે. ચાલો, જો પાછું આવડે જ આપણે શીખી ગયા હતા sin² + cos² બરાબર 1. ફાઇનલ ડન. ઓકે, નેક્સ્ટમાં જઈએ. ચલો, બહુ મસ્ત દાખલો છે, પણ આવડે જ આપણે તમને આ મૂળભૂત નિત્યસમ શીખવાડ્યું હતું કે 1 + tan² બરાબર છે sec² θ. શાબાશ. હવે બંને બાજુ આપણે વર્ગમૂળ આપો. રાઈટ. તો આ વર્ગ અને વર્ગમૂળ કે હમ ચલતે हैं ભૈયા. તો જાઓ, જવાબ આવી ગયો. મજા આવી ગઈ. આવી રીતે પણ એમસીક્યુ પૂછી શકે છે તમારી જાણ માટે. ચાલો, એકદમ સહેલો દાખલો છે. હોશિયાર છોકરાઓ ઘણી રીતે આને ગણી શકતા હોય છે. આપણે ચર્ચા કરીશું તમામ રીતની. જો પહેલું હાવ દેશી રીત છે કે કોષ્ટકમાં જોઈને કિંમત મૂકી દેવાની. મને sin 45 ની કિંમત મળે છે 1/√2, એટલે cosec 45 ની કિંમત થશે √2 એનો વર્ગ. આ સાવ દેશી રીત છે. -10. રાઈટ. ઓકે, હવે cot² 45 એટલે tan 45 અને cot 45 ની કિંમત સમાન છે 1 છે. બહુ સરસ. ચલો, 10 વર્ગમૂળ 2 નો વર્ગ થશે 2. 10 × 1, આ થયા 20, આ થયા 10. 20 માંથી 10 જાય, જવાબ આવે 10. એકદમ સહેલી રીત થઈ ગઈ, એકદમ જોરદાર રીતે જવાબ આવી ગયો. હવે મારો પ્રશ્ન એમ છે કે ફેરવીને પૂછે તો ચલો, હવે 45 ની કિંમત મને ખબર છે, પણ 45 ની જગ્યાએ તમને 43 પૂછે તમે શું ઉતારી? તો ચિંતા કરવાની જરૂર નથી, એકદમ સહેલું. જો તમને હું શીખવાડ દઉં બીજી રીત કે હવે તમે જાણતા ના હો એવો કોઈક અહીંયા આગળ ખૂણો મૂક્યો હોય, અત્યારે તો તમે જાણો છો, પણ એવો ખૂણો મૂક્યો હોય તો તમે આમાં શું વિચારી શકો? રાઈટ. તો એ વિચારવા માટે આપણે એવું વિચારીએ કે ભાઈ 10 સાહેબ કોમન કાઢ લઈએ. ચાલો, કોમન કાઢ લઈએ. બહુ સરસ. તો આવડે જ આપણે મૂળભૂત નિત્યસમ તમને ભણાયો હતો. શું ભણાયું હતું? તો કે 1 + cot² બરાબર cosec². સાવાસ, આવું આપણે ભણ્યા હતા. હવે cot² ને આપણે એ બાજુ લઈ ગયા હતા, તો આ બાજુ 1 વધ્યો તો cosec² θ - cot² θ નો જવાબ આવે 1. ત્યારે ખૂણો સરખો જોઈએ, તો કે અહીં ખૂણો સરખો છે એટલે આનું મૂલ્ય થઈ જાય 1. તમારો ડાયરેક્ટ જવાબ આવે 10 × 10.
બોર્ડની પરીક્ષામાં સમય બચાવવો એ બહુ અગત્યની વસ્તુ છે. એટલા માટે ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ જોઈને જ લખી કાઢે કે 10 કોમન કાઢો, કોસેક સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર, ખૂણો સમાન છે એટલે 1 થઈ જાય, 10 એકા 10. આ રીતે પણ ગણી શકાય છે. જબરદસ્ત દાખલો, વિડીયો છેલ્લે સુધી જોજો. હા ભાઈ, છેલ્લે બહુ સ્પેશિયલ અને જબરદસ્ત દાખલા આવવાના છે. ચલો હવે આ દાખલો આપણે ગણીએ. તો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો ઇઝી દાખલો છે. ચાલો કોષ્ટકમાં જોઈને તમે કિંમત મૂકો, હું મોઢે મૂકું. કોટ 45 ની કિંમત 1. તમારે પણ મોઢે શીખવી હોય તો આ વિડીયોની નીચે અમે લિંક મૂકી છે. બહુ જોરદાર રીતે કોષ્ટક શીખવાડેલું છે. ચલો ચલો ચલો, જો આમાં બુદ્ધિનું કામ હોય છે કે sin 30 અને cos 60 ની કિંમત સમાન હોય. જો હવે અહીં થઈ ગયું 2 એકા 2, કરેક્ટ. હવે આ અને આ બંને સમાન સંખ્યા છે તો સમાન સંખ્યાઓની બાદબાકી શું થાય? 0. તમારો જવાબ આવી ગયો 2. આ ઘણા લોકો હજુ સાદુરૂપ આપતા હોય છે, એ બધા મહાન છે, આપણે મહાન નથી. ચાલો જો આવડે મેં તમને શીખવાડ્યો હતો ને એવો દાખલો પૂછાયો. જો આમાં કોઈ જ કિંમત આપેલી નથી, એટલા માટે આપણે શું કરી શકીએ તો કે પહેલું આ બેમાંથી 8 કોમન કાઢી દેવાનું. રાઈટ. હવે ગભરાવાનું નહીં. sec સ્ક્વેર અને tan સ્ક્વેર આયા તો એમનું મૂળભૂત નિત્યસમમાર ભાઈઓ બહેનો લખી નાખવાનું. જોરદાર. હવે કે tan સ્ક્વેર ને એ બાજુ લઈ જાઓ એટલે તમને કિંમત મળી જાય. sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર, ખૂણા સમાન હોવા જોઈએ. જવાબ 1 આવે એટલે 8 એકુ 8. ઘણા તો મળે જોઈએ કે sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર 1 થાય, tan સ્ક્વેર માઇનસ sec સ્ક્વેર માઇનસ 1 થાય, એમ પાકું કરી દે એટલે તમારો જવાબ આવી જશે 8. મજા આવે છે? જોરદાર છે ને? તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હવે અહીં પ્રશ્ન પૂછ્યો છે કે આપેલ વિધાન ખરું છે કે ખોટું? બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો દાખલો છે. તો કે sec થીટાની મહત્તમ કિંમત 1 છે. ખોટી વાત છે, કારણ કે sec થીટાની જો 0 આગળ કિંમત 1 છે, બરોબર. હવે એનથી મોટી 2 તો તમને ખબર પડી જાય. આ કદાચ ના ખબર પડે, આગળ આપણે એની કિંમતો કોષ્ટકમાં આપેલી છે, પણ આ કદાચ તમને ખબર ના પડે તો જો 1 છે, 1 છે અને આ અહીંયા આગળ કેટલી છે? 2. એટલે સ્વાભાવિક છે કે 1 મહત્તમ કિંમત નથી. એના કરતા જેમ જેમ આગળ વધીએ છે કિંમત મોટી મળતી જાય છે. જોરદાર, સરસ. ચલો 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 3 થી 4 માર્ક પાક્કા કરી રહ્યા છે. જોરદાર એક્ઝામ્પલ હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, બરોબર. તો રેડી થઈ જાઓ, જોડે નોટ પેન લઈને તૈયાર થઈ. બહુ મસ્ત દાખલો છે. આવો આપણે કિંમત મૂકીને એનું સાદુરૂપ આપીએ. ચાલો 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 મજા કરીએ. ચાલો હવે આપણને અહીંયા આગળ આપ્યું છે sin 30. sin 30 એટલે આપણને ખબર છે 1/2, એટલે આપણે 1/2 લખ્યા. tan 45 ની કિંમત મને મળે છે, કેટલી છે? 1. તમને પણ મળે છે. cosec 60 એટલે sin 60 ની વ્યસ્ત કિંમત 2/√3. ચાલો અંશમાં આપણે કિંમતો મૂકી દીધી, એકદમ શાંતિથી મારી જોડે જોડે ગણતા રહેજો. ચાલો sec 30 એટલે cos 30 ની વ્યસ્ત કિંમત, એ પણ થશે 2/√3. જરાય ચિંતા કરવાની જરૂર નથી. cos 60 એટલે થશે 1/2 અને cot 45 અને tan 45 બંને સમાન હોય છે, 1 થશે. રાઈટ? ઓકે, આ રીતે આપણે કિંમતો મૂકી દીધી. હવે આપણે સાદુરૂપ આપવું છે. તો સાદુરૂપ આપવાની બહુ સરળ રીત છે કે પહેલા આપણે આ બેનું ટોટલ મારીશું. તો આ બેનું ટોટલ થશે, આ અડધો છે ના 1 છે, અથવા આપણે લસા લઈએ 2 એકા 2 ને 1 3, 3/2 સાબાસ માઇનસ 2/√3. હવે છેદમાં પણ આ જ રીતે આ જ બે સંખ્યાનું ટોટલ છે, એટલે પાછી ચિંતા કરવાની નહીં. એટલે થશે અહીં 3/2. સરવાળા સક્રમી છે એટલે પહેલું અને બીજું આગુ પાછું આપણે લખી શકાતું હોય છે. એના 2/√3 આપણે એના સ્થાનમાં લખ્યા. હવે આપણે લઈશું અંશ અને છેદમાં લસા. લસા લેવાની મેં તમને એકદમ સિમ્પલ રીત આગળ દાખલામાં શીખવાડી કે પહેલી સંખ્યાના છેદમાં હોય એ અહીં લખી જ નાખો અને બીજી સંખ્યાના છેદમાં હોય એ ગુણાકાર કરીને આપણે અહીં લખી નાખવાનું. હવે બંનેને પૂછવાનું કે તમારા છેદમાં કોણ નથી, તો આના છેદમાં વર્ગમૂળ 3 નથી એટલે આને વર્ગમૂળ 3 વડે ગુણવાના, અને આના છેદમાં 2 નથી એટલે આને 2 વડે ગુણીશું આપણે. વાહ, સેમ વસ્તુ થાય છે નીચે. અંશ અને છેદની સંખ્યા સમાન છે, મજૂરી નહીં કરવાની, ફક્ત નિશાનીનો ફેર છે. એટલે આપણે આના જેવું જ લખી કાઢવાનું, પણ વચ્ચે રાખીશું પ્લસ. આ નાની નાની ટેકનિકો હોય તો તમે સ્પીડમાં દાખલા ગણી શકો છો. હવે અહીં આપણને સ્પષ્ટ દેખાય છે કે અંશ અને છેદ બંને ના છેદ સમાન છે એટલે આપણે ઉડાડી દઈશું. એટલે હવે આપણી જોડે વધશે શું તો કે 3√3. જોરદાર મજા આવી રહી છે. 2 દુની 4 થશે. હવે અહીંયા આગળથી તમારે ગણિતનું થોડુંક નોલેજ હોવું જરૂરી છે. અહીં આવી જ્યારે કિંમત આવે તો ગણિતવાળા એમ કહેતા હોય છે કે અમને છેદમાં વર્ગમૂળ હોય એ ગમતું નથી, તમારે છેદમાં વર્ગમૂળ સિવાયનો જવાબ લાવવાનો. તો એવો રિવાજ છે
કે જ્યારે આ બે પદવાળી વર્ગમૂળની કિંમત હોય તો જે અંશ છે અંશ એના વડે આપણે અંશ અને છેદને ગુણી નાખવા. હવે આપણો એક અધિકાર છે કે વિશ્વની કોઈ પણ વાસ્તવિક સંખ્યા તમે લો એના ગુણ્યા હું 1 લખી શકું, કોઈ ના પાડી શકે નહીં. મને કોઈ બી સંખ્યા ગુણ્યા 1 આપણે લખી શકતા હોઈએ છીએ. હવે 1 ની વ્યાખ્યા શું? તો 1 એટલે બે સમાન સંખ્યાનો ભાગાકાર. 1 એટલે બે સમાન સંખ્યાનો ભાગાકાર. આપણે જે અંશમાં જે આ પદ છે રાઈટ, એ તમને આગળ મોટા ધોરણમાં આ ટેકનિક ખૂબ કામ આવશે. તો આના વડે આપણે અંશ અને છેદ બંનેને ગુણી નાખવાના. પછી મૂળમાં આવીને આપણે ઘણા લોકો શું કરતા હોય છે, એને પાછા ઉડાડી દે. એટલે ઉડાડી દે એટલે આની યાદ રકમ પાછી આવે, પાછું ગુણ, પાછું ઉડાડવાનું. એવું નહીં કરવાનું, રાઈટ? ઓકે, શાબાશ. હવે અહીંયા આગળ અંશમાં x ગુણ્યા x બે સમાન સંખ્યા છે, તો x ગુણ્યા x શું થાય? તો કે x નો વર્ગ થાય. એ રૂલ્સ આપણે વાપરીશું. તો 3 વર્ગમૂળ 3 ઓછા 4 આખાનો વર્ગ લખીશું, નો ટેન્શન. અને નીચે ગણિતનો જે વિસ્તરણનો નિયમ a વત્તા b, a ઓછા b એટલે થાય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, એટલે કે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. એવી રીતે થશે 3 વર્ગમૂળ 3 એ પહેલો સંખ્યા છે એનો વર્ગ ઓછા 4 નો વર્ગ થશે. રાઈટ? હવે આપણે અંશની વાત કરીએ તો આપણે ગણિતના વિસ્તરણનો નિયમ કે બે પદ હોય, વત્તા હોય કે ઓછા હોય, આપણે કોઈ ફેર નહીં પડતો, એનું વિસ્તરણ કરવાની ટેકનિક શું છે? તો કે પહેલી સંખ્યાનો વર્ગ લખો, શાબાશ. વચ્ચેની નિશાની લખો, શાબાશ. બે ફરજિયાત લખો, ગુણાકારમાં પહેલી સંખ્યા અને બીજી સંખ્યા લખો, વત્તા કરીને બીજી સંખ્યાનો વર્ગ લખવાનો. પહેલાનો વર્ગ, વચ્ચેની નિશાની 2, પહેલું ગુણ્યા બીજું વત્તા બીજાનો વર્ગ. આ એને સૂત્ર આ રીતે પાક્કું કરેલું છે. પહેલાનો વર્ગ, વચ્ચેની નિશાની 2, પહેલું ગુણ્યા બીજું વત્તા બીજાનો વર્ગ. હવે આપણે શું કરીશું? તો કે હવે વિસ્તરણ કરીશું. તો કે 3 વર્ગમૂળ 3 નો વર્ગ ઓછા 2 ગુણ્યા 3 વર્ગમૂળ 3 ગુણ્યા 4. હવે રહ્યું બીજી સંખ્યાનો વર્ગ. આ મુજબ આપણે વિસ્તરણ કરી નાખ્યું. હવે સાદુરૂપ આપવા માટે નીચે જઈએ તો આમાં છે ને છૂટો છૂટો ગુણાકાર આપવાનો હોય. 3 નો વર્ગ થાય અને વર્ગમૂળ 3 નો વર્ગ થાય, રાઈટ? 4 નો વર્ગ શું થાય? તો કે 16 થાય. કરેક્ટ? ઓકે, ડન. ચાલો, હવે જે અહીંયા આગળ વર્ગ આવશે એ જ નીચે આવશે. આપણે નીચે પ્રેક્ટિસ કરી ચૂક્યા છે. 9 ગુણ્યા 3 એટલે થશે 27. એટલે આપણે અંશમાં ડાયરેક્ટ લખીશું 27. 4 દુ 8 તરી 24. 24 વર્ગમૂળમાં 3. ચાલો, 4 નો વર્ગ 16. એકદમ સહેલો દાખલો થઈ ગયો. આ દાખલો 2-3 વાર ગણી નાખજો એટલે પાક્કો થઈ જશે. નીચે થશે 27 ઓછા 16. ચાલો, 27 અને 16 થાય 43. અંશમાં 27 અને 16 નો સરવાળો થાય 43. આ -24 વર્ગમૂળમાં 3 યથાવત રહેશે. બહુ સરસ. 27 માંથી 16 ગયા, 11 રહેશે. આ રીતે આપણે જોરદાર દાખલો ગણ્યો, ખૂબ શાંતિથી આને ભણ્યા. હવે નેક્સ્ટ આવા જ દાખલા માટે આપણે તૈયાર રહીએ. ચાલો, એવો જબરદસ્ત બીજો દાખલો હવે આપણે શાંત ચિત્તે ગણીએ. ચાલો, બહુ મજા આવશે. 3 થી 4 માર્ક પાક્કા થઈ જવાના છે. ચાલો, cos 45 ની કિંમત મૂકીશું 1/√2. ચાલો, sec 30 એટલે cos 30 ની વ્યસ્ત કિંમત મૂકીશું 2/√3. cosec 30 એટલે sin 30 ની વ્યસ્ત કિંમત મૂકીશું 2. કિંમતો મુકાઈ ગઈ. હવે અંશમાં એક જ પદ છે, જ્યારે છેદમાં 2 છે એટલે છેદમાં આપણે લસા લેવાની જરૂર પડશે. તો આપણે લખીએ અહીં 2 પ્લસ આ √3 અહીં આગળ શું થશે? લસા સ્વરૂપે જશે. એટલે 2/√3. એના છેદમાં √3 નતા, √3 આપણે લસા લીધો એટલે એને આપી દીધા. રાઈટ? હવે ગણિતના નિયમનો ઉપયોગ કરીએ કે ભાઈ a ભાગ્યા b અંશમાં છે, c ભાગ્યા d છેદમાં છે. તો શું કરવાનો નિયમ છે? તો કે a ભાગ્યા b ને યથાવત રાખો, વચ્ચે ગુણાકાર રાખો અને જે છેદ હોય એનો વ્યસ્ત લખી નાખવાનો. આપણો સિમ્પલ નિયમ છે. એ મુજબ આપણે લખીશું 1/√2 m ના m. ગુણાકાર રાખીશું, અહીં લખીશું √3, અહીં લખીશું 2 + 2√3. ડન? જોરદાર. રાઈટ. હવે અંશમાં 1 ગુણ્યા વર્ગમૂળ 3 થશે વર્ગમૂળ 3 અને અહીં 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળ 2.
બરાબર. હવે 2 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2. શાબાશ. થઈ ગયું આટલું કામકાજ. બહુ સરસ. હવે આપણે આગળ બહુ મસ્ત રીતે વધીએ તો અંશ સમાન રહેશે વર્ગમૂળ 3. છેદની વાત કરીએ તો આ તો એમનો એમ રહેશે 2 વર્ગમૂળ 2 અને અહીં થશે 2. બરોબર. 3 દુ 6 પણ વર્ગમૂળમાં છે એટલે વર્ગમૂળ 6 લખવા પડશે. હવે સ્વાભાવિક રીતે આપણને એવી ખબર પડી જોઈએ કે બંને જોડે 2 છે. ચિંતા નથી. ચાલો, બંને અહીં વર્ગમૂળ 2 છે ને વર્ગમૂળ 6 છે એટલે વર્ગમૂળ 6 સ્વાભાવિક રીતે મોટા હોય એટલે આપણે એ સંખ્યાને પહેલી લખી નાખીએ. કારણ સમજાવું છું. સરસ, લખી કાઢ્યું. બહુ જોરદાર. આગળ આપણે દાખલામાં શીખ્યા. શું શીખ્યા? તો કે અંશ જે છે એમાં વર્ગમૂળ ચાલે, છેદમાં ચાલે નહીં. એટલે છેદ વર્ગમૂળ વગરનો જોઈએ. એમાં આ પદ અને આ પદ સેમ હતા, વચ્ચે કેવી નિશાની હતી? માઇનસ, અને અહીં શું હતી? પ્લસ. એટલે આપણે એવું શીખવાડ્યું હતું કે જે અંશ હોય એના વડે જ ગુણવાનું. હવે અહીંયા આગળ અંશમાં એક જ પદ છે જ્યારે છેદમાં 2 પદ છે તો એમાં પણ આ નિયમ લાગુ પડે, આમાં પણ આ નિયમ લાગુ પડે. જે છેદ હોય ને એના જ વડે અંશ અને છેદમાં ગુણવાનું, પણ નિશાની બદલી નાખવાની. અહીં પ્લસ હોય તો અહીં માઇનસ, અહીં માઇનસ હોય તો અહીં પ્લસ. કારણ શું છે? તો કે a વત્તા b હોય તો a માઇનસ b લઈએ તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થાય. વર્ગ લઈએ એટલે વર્ગમૂળ ગાયબ થઈ જાય. બરોબર છે? ઓકે, ડન. એટલે આપણે ગુણીશું આની આ જ સંખ્યા વડે અંશમાં, પણ નિશાની બદલી નાખીશું. એટલે 2√6 માઇનસ 2√2. કરેક્ટ થઈ ગયું? ઓકે. હવે આપણે અંશમાં કોઈ જ ફેરફાર નહીં કરી શકીએ, પણ સાદું રૂપ બહુ મસ્ત આવશે. ચલો, અંશમાં આપણે બહુ ઝાઝો નિયમ નથી, બહુ મોટો ફેરફાર કરવાનો નથી. સરસ. હવે છેદની વાત કરીએ તો a વત્તા b, a ઓછા b એટલે 2√6 નો સ્ક્વેર માઇનસ 2√2 નો સ્ક્વેર. હવે અંશમાં આ વર્ગમૂળ 3 ને આપણે બંને સાથે ગુણીશું તો શું થાય છે જોઈ લઈએ. ચાલો, હવે થશે 2 ગુણ્યા વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 3. શાબાશ. અહીં થશે 2 ગુણ્યા વર્ગમૂળ 2 વર્ગમૂળ 3. હવે છેદમાં જોઈએ તો બકા 2 નો વર્ગ થશે 4. વર્ગમૂળ 6 નો વર્ગ શું થાય? વર્ગ વર્ગમૂળ ઉડી જાય એટલે 6. છેદની વાત આગળ ચલાવીએ. 2 નો વર્ગ 4, વર્ગમૂળ 2 નો વર્ગ 2. બહુ સરસ. ચાલો આગળ વધીએ તો હવે આ 2 છે. ચલો 6 તરીકે કેટલા થાય? 18. બંને જોડે કોણ છે? વર્ગમૂળ, એટલે લખવાના વર્ગમૂળમાં 18. ચલો ઓછા 2 કોણ છે? આ 2. રાઈટ. 2 તરી 6 બંને વર્ગમૂળમાં છે એટલે ગુણાકાર થાય. સમઘાતી પદ હોય એનો ગુણાકાર થઈ જાય અને સમાન ઘાત લાગુ પડી જાય. બરોબર? ઓકે. છેદમાં જઈએ. 6 ચોકો તો કે 24, 4 દો તો કે 8. છેદ આવી જાય છે આપણી પાસે. ચલો હવે મજાની વાત એ છે કે આ જે વર્ગમૂળમાં 18 છે એ વર્ગમૂળમાં 18 ને આ રીતે લખી શકાય 9 દુ 18. 9 એટલે કોણ? તો કે 3 નો વર્ગ ગુણ્યા 2. આ વર્ગ અને વર્ગમૂળ કે છે અમારે જતા રહેવું છે, પણ આની જોડે વર્ગ નથી એટલે એને ફરજિયાત રીતે વર્ગમૂળમાં રાખવો પડશે. તો અહીં આપણને જવાબ મળશે અહીં આગળથી તો કે 2 ગુણ્યા 3 વર્ગમૂળ 2 ઓછા 2 વર્ગમૂળ 6. નીચે વધશે આપણી જોડે 24 ઓછા 8 એટલે વધશે બકા 16. હવે આ અંશમાં બંને પાસે 2 તૈયાર છે એટલે 2 લખી નાખવાના. 3 વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 6 છેદમાં 2 ગુણ્યા 8. કરેક્ટ. ચલો 2 2 ઉડી ગયા. તમારો જવાબ તૈયાર. જોરદાર. મજા આવી ગઈ. 2 થી 3 વખત આ દાખલો ગણશો એટલે પાક્કો થઈ જ જવાનો છે. હવે આપણે નેક્સ્ટમાં જઈશું. નેક્સ્ટ બહુ જોરદાર બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો છે. એકદમ સહેલો છે, પણ કદાચ તમારી નજરમાં પહેલી વખત આવ્યો હોય. અજ્ઞાત x શોધવાનો છે આપણે. કોઈ ટેન્શન નથી. સામાન્ય જ રીતે આપણે કિંમતો મૂકીશું. ચલો અહીંયા આગળ વચ્ચે બરાબર હોવાથી આપણે માટે લખવા પડે. 2 tan 45 એટલે 1 નો વર્ગ બરોબર, વત્તા x રહેશે યથાવત. sin 60 એટલે વર્ગમૂળ 3 ભાગ્યા 2 એનો વર્ગ. ઓ બરાબર બરાબર આપણને 2 આપેલા છે. ચલો અહીં 2 એકા શું થાય? તો કે 2 વત્તા x
માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4 બરાબર 2 થઈ ગયું. બંને બાજુ 2 છે એટલે 2 ને કહીશું અલવિદા. ચલો x માઇનસ 3/4 બરાબર 0. રાઈટ. હવે આ 3/4 ને એ બાજુ લઈ જઈએ એટલે x બરાબર થશે 3/4. આપણને કિંમત મળી ગઈ. આના દ્વારા આપણને આવી ખબર પડી કે આવી રીતે x a m કોઈ પણ અજ્ઞાત સંખ્યા પણ વાળો પર દાખલો પૂછાય જે આપણા માટે નવો ના લાગે. રાઈટ. આગળ વધીએ. સ્પેશિયલ દાખલામાં બહુ જબરદસ્ત દાખલો છે, મજા આવી જાય એવો દાખલો છે, શાંતિથી સમજવા જેવો દાખલો છે. અત્યારે હું તમને મેં આગળ સમજાવી દીધું છે, તમે ધ્યાનથી જોયું હોય તો. જો હું શું કરીશ કે મારે જે કિંમત લાવવી છે ને એનો છે શાંતિથી વિચાર કરીશ. હવે આમાં મુશ્કેલી શું થાય છે કે અહીં 1/3 આપ્યા છે, તો 1/3 સાઈનના કયા ખૂણા આગળ કિંમત છે એ આપણને ખબર નથી. જો ચોક્કસ 5 કિંમતો પૈકી એક કિંમત હોત તો આપણે ખૂણો શોધી નાખત અને એક ખૂણાની કિંમત અહીં મૂકી કોટની એક ખૂણા આગળની આપણે કિંમત શોધત અને પછી સાદુરૂપ આપી દત. પણ આ જોરદાર એટલે સ્પેશિયલ દાખલા તરીકે આપણે આને લીધેલો છે. ચલો અહીંયા આગળથી 9 આપણે કોમન કાઢ લઈએ એટલે થશે cot સ્ક્વેર a વત્તા 1. જબરદસ્ત થઈ ગયું. અવળે સૂત્ર શીખવાડ્યું હતું 1 પ્લસ કોટ સ્ક્વેર એટલે cos x સ્ક્વેર. બસ આપણે જે જોઈતું હતું આવી ગયું. આપણને કોની કિંમત આપી છે? સાઇન a બરાબર 1/3. સાઇન અને કોસ પરસ્પર એકબીજાના શું છે? વ્યસ્ત. સાઇન અને કોસેક પરસ્પર એકબીજાના વ્યસ્ત છે એટલે કોસેકની કિંમત થાય 3. અહીંયા આગળ આપણે 3 મૂકી નાખવાના એટલે થઈ જાય 3 નો વર્ગ. 9 અને 9 જવાબ આવી ગયો 81. ચાલો બહુ મજા આવશે એવો જોરદાર દાખલો છે. અહીં જોઈને જ તમને લાગશે કે આ તો હારો બહુ ગજબ દાખલો છે. એકદમ શાંતચિત્તે ગણીએ, સરળતાથી જવાબ આવી જ જવાનો છે. ચાલો આપણે કિંમત મૂકીએ યથાવત રીતે. ચલો આ 4 છે. સાઈન 30 ની કિંમત છે બકા 1/2. એની કેટલી ઘાત લેવાની છે? મારે 4 ઘાત લેવાની છે. કોઈ ટેન્શન નહીં. ચલો cos 60 ની કિંમત કેટલી છે? તો કે 1/2. કેટલી ઘાત લેવાની છે? 4 ઘાત લઈશું આપણે. શાબાશ. હવે આગળ વધીએ. માઇનસ 2/3 બહાર સહગુણક આપ્યા છે. સાઈન 60 કહે છે મારી કિંમત છે વર્ગમૂળ 3/2 એનો વર્ગ. cos 45 કહે છે મારું મૂલ્ય છે 1/√2. 1/√2 કરેક્ટ. એનો આપણે લઈશું વર્ગ. બહુ સરસ. tan 60 કહે છે મારું મૂલ્ય છે √3 એટલે એનો લઈશું આપણે વર્ગ. જબરદસ્ત. સાદું રૂપ આપી દીધું. બધી કિંમતો મુકાઈ ગઈ છે. હવે એકદમ સહેલો દાખલો થઈ રહ્યો છે આ 4. ગણિત જ બહુ સહેલું છે, તમને બધું જ આવડવાનું છે. ચલો 1 ની 4 ઘાત કેટલી થાય બકા? 1. 2 ની 4 ઘાત થશે 16. સેમ વસ્તુ છે, પછી મગજ વાપરવાનું નહીં, ફક્ત લખી નાખવાનું. કામ પૂરું થઈ ગયું. બહુ સરસ. -2/3. ચાલો હવે આમાં સાદું રૂપ આપીએ તો કે 3/4 થશે. ઓહો આ થશે 1/2 થશે. ઓહો બોલવાની જરૂર રહી નથી. વર્ગમૂળ 3 નો વર્ગ 3/2 થશે. મસ્ત. શાંતિથી આવડી ગયું. સમજાય છે? શાબાશ. હવે આપણે જુઓ આમાં 2 રસ્તા છે. ઘણા લોકો લસા 16 લે છે અને ઘણા લોકો એમ સમજી જાય છે કે આ એકની એક સંખ્યા છે, 2 વખત છે એટલે 2 × 1/16 આવું લખે. ઘણા લોકો શું કરે તો કે લસા લે તો આ જ જવાબ આવે 16 અંશમાં આવે 1 + 1. બંને સમજછેદી પદ છે એટલા માટે બંને સાચા છે. ચલો 2/3. અહીંયા આગળ લસા લેવામાં કોઈ ચિંતા કરવાની નહીં. આપણે વાત થઈ ગઈ છે અંશ હોય બરાબર, પહેલામાં જે છેદ હોય એ લખી કાઢવાનો, બીજામાં જે છેદ હોય એ લખી નાખવાનો. આના છેદમાં કોણ નથી? 2. તો 3 ને 2 વડે ગુણીએ 3 × 2 ઓછા. આના છેદમાં કોણ નથી? તો કે 4. આને 4 વડે ગુણીશું. ઘણા ડાયરેક્ટ હોશિયાર હોય તો લસા 4 લે. 4 લે એટલે આને કશા વડે ગુણવાનું ના થાય, આને ફક્ત 2 વડે ગુણવાનો થાય. એ પણ એકદમ સિમ્પલ વસ્તુ છે, જેને જે સમજાય. જબરદસ્ત દાખલો ચાલી રહ્યો છે. ચલો ભાઈ 4 4 ઉડી જાય, ચોકે ચોકે 16 થાય એટલે અહીં વધે 2/4. થઈ ગયું આટલું કામકાજ? ઓકે. ઘણા લોકો હોશિયાર હોય છે, એમ વિચારે તો કે 4 દુ કેટલા થાય સાહેબ? 8. તો 8/16 રખે. આપણે કોઈ પ્રોબ્લેમ જ નથી. 2/3 આ કિંમત થઈ ગઈ. હવે અહીં જુઓ આ કેટલા છે? 3 દુ 6 ઓછા 4 એટલે વધશે બકા 2 અને છેદમાં આવશે 8. મેર પડે છે? ખબર પડે છે? જોરદાર મજા આવે છે. ચલો હવે અહીં વધ્યા 3/2. આપણો જવાબ આવી રહ્યો છે, સમજ પડતી જ હશે. ચલો આ થઈ ગયા કોણ? તો કે 1/2 માઇનસ. જુઓ અહીં જોજો. 2 દુ 4,
4 દુ 8 એટલે છેદમાં કોણ વધે? 1/3, 1/2 વધશે. બરોબર. હવે અહીં આવી ગયો 3/2 આપણે વધ્યું. હવે આપણે આમનો લસા લેવો છે, તો લસા કઈ રીતે લઈ શકો તમે? તો ઘણા હોશિયાર છોકરા હોય છે, એ ખૂબ સહેલી રીતે સાદુરૂપ આપતા હોય છે. હું તમને બધી સાદુરૂપ આપવાની ટેકનિક શીખવાડીશ. ચાલો, હવે ઘણા અહીંથી ડાયરેક્ટ લસા લે, તો લસામાં પહેલો જે છેદ હોય એ લખી નાખે 2. બરાબર. હવે આમાં 3 વધારાના છે એટલે લખે 3. આમાં છેદમાં 2 આવી ગયા છે. ચલો, હવે આને કોણ ખૂટે છે બકા? તો કે 3 ખૂટે છે. આને કશું જ નથી ખૂટ્યું, 1 એકા 1. આને કોણ ખૂટે છે? 3 આપી દો. બરોબર. એટલે થશે ઓછા અહીંયા આગળ 1 વત્તા અહીં 3 ગુણ્યા 3 આપવા પડશે આપણે. પતી ગયું. 3 તરી 9, 9 ને 3 12, 12 માંથી 1 જાય 11 ભાગ્યા 6. તમારો જબરદસ્ત જવાબ આવી ગયો. ઘણા હોશિયાર હોય છે, એ શું કરે છે અહીંયા આગળથી, તો એ એમ સમજે કે આ 1.5 છે ને આ અડધો છે એટલે 2 થઈ જાય. ઘણા એમ કે જો આ બંનેનો છે સમાન છે એટલે 3 ને 1 4 ભાગ્યા 2 આવી રીતે લે તો જવાબ અહીં ડાયરેક્ટ લખે 2 -1/6. બધી રીત આવડવી જોઈએ. 6 દુ 12, 12 ઓછા 1 11, 11 ભાગ્યા 6. રાઈટ. આ સાથે આપણે આ જબરદસ્ત વિડીયોને અહીં પૂર્ણ કરીએ છીએ. તમને ખૂબ મજા આવી હશે. તમારી બોર્ડની પરીક્ષા ખૂબ સારી જાય એવી અમારી આખી ટીમ તરફથી તમને શુભેચ્છાઓ છે. વધુમાં વધુ તમારા માર્ક તો 3 થી 4 પાક્કા થઈ ગયા, પણ બીજા તમારા સ્નેહીજનોના પણ માર્ક પાક્કા થાય તે માટે આને વધુમાં વધુ શેર કરજો. ફરી એકવાર કહું છું, આવા નવા જબરદસ્ત વિડીયો મેળવવા માટે તમને તરત જ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એના બેલ આઇકોનને પણ દબાવી દેજો. શુભેચ્છા. જય સ્વામિનારાયણ.